નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે વાત કરવાના છીએ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમની। ઓકે, તો જોઈએ આપણે સ્ટ્રેટ લાઇન મિકેનિઝમમાં। તો સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ એની જેની વાત કરવાના છે એની ડેફિનેશન અહીંયા આપેલી છે। તો સ્ટ્રેટ લાઇન મિકેનિઝમની ડેફિનેશનમાં શું છે? તો વન ઓફ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમ। શું વાત કરેલી છે? કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમની વાત કરેલી છે કે એનાથી શું પરમિટ કરશે? ડેટ ઇટ પરમિટ ઓનલી રિલેટિવ મોશન। બરાબર, આપણે પેનનો ઉપયોગ કરીએ તો અહીંયા રિલેટિવ મોશનની વાત કરેલી છે। શું વાત કરે છે? કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમ પરમિટ શેની કરશે? ઓનલી રિલેટિવ મોશન। બરાબર, રિલેટિવ મોશન ઓફ એન ઓસિલેટિંગ નેચર અલોંગ અ સ્ટ્રેટ લાઇન। શું કરશે આનાથી? પરમિટ ખાલી સ્ટ્રેટ લાઇન જ કન્સિડર થશે। બરાબર, આ જે કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમનો ઉપયોગ કરીશું તો વન ઓફ ધ મોસ્ટ કોમનલી પરફોર્મ ઓફ અ કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમ। શું વાત કરે છે? કન્સ્ટ્રેન્ટ મિકેનિઝમ ઇઝ ધેટ ઇઝ પરમિટ, શું પરમિટ કરશે? ઓનલી રિલેટિવ મોશન ઓફ એન ઓસિલેટિંગ નેચર અલોંગ અ સ્ટ્રેટ લાઇન। તો અહીંયા શું બનશે? આપણે સ્ટ્રેટ લાઇન થશે। The mechanism used for this purpose are called straight line mechanism। તો એને કહેવાશે સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ। બરાબર, તો ખ્યાલ આવી ગયો આના ઉપરથી। તો હવે આગળ શું થાય છે કે ધીઝ મિકેનિઝમ આર ફોલોવિંગ ટુ ટાઈપ। કેટલા ભાગ પડે છે આના? બે ટાઈપ પડે છે। પહેલો કયો ટાઈપ છે? પહેલો ટાઈપ છે ઇન વિચ ઓનલી ટર્નિંગ પેર આર યુઝ। તો શું કરેલું છે? ટર્નિંગ પેરનો ખાલી ઉપયોગ કરે છે। અને બીજો ટાઈપ કયો છે? ઇન વિચ વન સ્લાઇડિંગ પેર આર યુઝ। તો આમાં શું કરેલું છે? સ્લાઇડિંગ પેરનો ઉપયોગ કર્યો છે। તો એક ભાગમાં આપણે શું કરવાના છીએ? ટર્નિંગ પેરનો ઉપયોગ કરવાના છે, બીજા ભાગમાં આપણે સ્લાઇડિંગ પેરનો ઉપયોગ કરવાના છે। જોઈએ આગળ આપણે તો કન્ડિશન, શું કન્ડિશન હોવી જોઈએ? કન્ડિશન ફોર એક્ઝેક્ટ સ્ટ્રેટ લાઇન મોશન મિકેનિઝમની। બરાબર, તો કન્ડિશનની વાત કરી છે તો કન્ડિશન શું હોવી જોઈએ? તો પ્રિન્સિપલ શું થાય છે? એડોપ્ટ ફોર ધ મેથેમેટિકલી કરેક્ટ અથવા તો સ્ટ્રેટ લાઇન મોશન ડિસ્ક્રાઇબ ઇન ફિગર। અહીંયા જોઈએ આપણે ફિગર, તો આ રીતની એક ફિગર આપેલી છે। બરાબર, આ ફિગરમાં તમે જોઈ શકો છો કે એક સર્કલ ડ્રો કરેલું છે। બરાબર, તો આ જે સર્કલ રહ્યું એ સર્કલનો ડાયામીટર જે હોય છે તો એવા ડાયામીટર ઉપર કોઈ પણ પોઈન્ટ આપણે ઓ ફિક્સ કરીએ છીએ, કોઈ પોઈન્ટ આપણે ઓ લઈએ છીએ। એ ઓ પોઈન્ટ એની ડાયામીટર જે છે સર્કલનો એ પ્રમાણેનો ડાયામીટર લઈએ છીએ તો ઓની સામે આપણે એક પી પોઈન્ટ લઈએ છીએ। બરાબર, આપણે એક પી પોઈન્ટ લઈએ છીએ તો ઓથી પી પોઈન્ટ, બરાબર, આ રીતનો પી પોઈન્ટ લઈએ છીએ। અને એક બીજો આપણે કોડ લઈએ છીએ અથવા તો તાર આપણે કહીએ તો એનો ઉપયોગ કરીને એક આપણે એની મદદથી, કોડની મદદથી અહીંયા ઓ એ આપણે દોરીશું। બરાબર, તો ઓ એ લંબ છે અને એને ત્યાં સુધી લંબાવીશું કે જે ઓ બી સુધી જશે। બરાબર, જે આપણે કોડ લીધેલો છે, તાર લીધેલો છે, એને એ રીતે લંબાવીશું કે એ ઓ બી સુધી જશે। પણ એમાં કન્ડિશન તમારે અહીંયા એ ધ્યાન રાખવાની છે કે અહીંયાથી ઓ પીની જે પીવાળો ભાગ છે ત્યાંથી એક લાઈન અહીંયા દોરીશું તો તે ભાગ અહીંયા 90 એંગલ બનાવશે। એંગલ, બરાબર, અહીંયા જે ખૂણો બનાવે છે એ આગળ એ કેવો બનાવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે। તો એ રીતનો ખૂણો બનાવતી લાઈન અથવા તો વાયર આપણે કોડ જે કહીએ છીએ તો એનો ઉપયોગ કરીને અહીંયા આપણે ડ્રો કરીશું। બરાબર, તો આ રીતનું ફિગર થશે। હવે લેટ ઓ અ પોઈન્ટ સરકમફરન્સ ઓફ અ સર્કલ। કોઈ પણ પોઈન્ટ લઈ લીધો આપણે, ડાયામીટર ઓપી, અને ઓ અને પીની વાત કરી છે, ડાયામીટર લઈ લીધો। ઓ એ બી એની કોડ વાત કરી હતી આગળ, કોઈ પણ કોડ અથવા તો તાર, તો એ લઈ લીધું। એન્ડ બી ઇઝ ધ પોઈન્ટ ઓન પ્રોડ્યુસ। બરાબર, કે શું કર્યો? બી પોઈન્ટ સુધી એને લંબાયો છે। સચ ધેટ, હવે શું થશે? હવે જે કન્ડિશન આગળ વાત કરી હતી કે કઈ કન્ડિશનની આવશે તો કન્ડિશન અહીંયા છે। તો એ કન્ડિશન કઈ આવે છે? ઓ એ ઇન્ટુ ઓ બી। બરાબર, ઓ એ ઇન્ટુ ઓ બી। તો આ બરાબરનો શું થશે? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ। ઓ એ, બરાબર, ઓ એ ઇન્ટુ ઓ બી
ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવવો જોઈએ? કોન્સ્ટન્ટ જવાબ આવવો જોઈએ, બરાબર. ધેન અહીંયા ધ લોકસ ઓફ પોઈન્ટ બી, લોકસ ઓફ પોઈન્ટ બી જે અહીંયા પોઈન્ટ જે જનરેટ થાય છે વિલ બી સ્ટ્રેટ લાઇન પરપેન્ડિક્યુલર ટુ ધ ઓપી. તો અહીંયા શું કરશે? એ સ્ટ્રેટ લાઇન જનરેટ કરશે અહીંયા આ રીતે, બરાબર. કોને? તો શું કીધેલું છે? પરપેન્ડિક્યુલર કોનો હોવો જોઈએ? ઓપી. તો ઓ અને પી, તો ઓપીને અહીંયા આપણે એક્સટેન્ડ કરી છે અહીંયા સુધી, તો ક્યુ લાઇન સુધી. તો અહીંયા સુધી અહીંયા લાઇન સીધી સ્ટ્રેટ લાઇન જનરેટ થશે અને આ બંનેનો ખૂણો પણ પાછો કેવો છે? 90 એંગલનો છે. તો આ રીતે બંનેનો ખૂણો 90 એંગલનો થયો. તો એના પછી જુઓ અહીંયા કે આપણે એને પ્રૂફ કરીશું કે એ જે આવે છે કન્ડિશન, તો એ કન્ડિશન સાચી છે કે ખોટી, તો એની વાત કરીશું. કે કઈ કન્ડિશન વાત કરી? તો આપણે આરી કન્ડિશન OA ઇન્ટુ OB ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આ કન્ડિશન આપણે પ્રૂફ કરવાની છે. તો અહીંયા આપણે પ્રૂફ કરીએ છીએ, તો કન્ડિશન પ્રૂફ કરીએ છીએ, બરાબર. તો એના માટે શું કરેલું છે? ડ્રો BQ પરપેન્ડિક્યુલર ટુ OB પ્રોડ્યુસ ધેન ધ સ્ટ્રેટ લાઇન OAP. જોઈએ પહેલાં ફિગર શું કીધેલું છે? BQ લાઇન ડ્રો કરવાની, બરાબર. આ BQ લાઇનની વાત કરેલી છે. પ્રોડ્યુસ શેનાથી પ્રોડ્યુસ થશે? તો OP લાઇનની લંબ થશે, બરાબર. હવે જોઈન કરવાનું છે AP લાઇન, અને એના પછી આ જે લાઇન હતી 90 એંગલે આપણે વાત કરી હતી કે 90 એંગલ બને એ રીતે કરવાનું છે OBને. તો એના પછી A અને P લાઇનને પણ જોઈન્ટ કરી દો, બરાબર. A અને P લાઇનને જોઈન્ટ કરી દીધી. ધ ટ્રાયેંગલ, બે ટ્રાયેંગલ બનાવ્યા છે. કયા બનાવ્યા છે? OAP, બરાબર. એક ટ્રાયેંગલ આયરો થઈ ગયો અને બીજો ટ્રાયેંગલ, બીજો કયો ટ્રાયેંગલની વાત કરેલી છે? OBQ. તો OB અને Q, તો આ ટ્રાયેંગલ, બરાબર. બે ટ્રાયેંગલ બનાવ્યા છે. તો એને જોઈએ, નીચે બે ટ્રાયેંગલ બતાવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે OAP, બરાબર. એક ટ્રાયેંગલની વાત અહીંયા કરેલી છે કે OAP, અહીંયા જે નાનો ટ્રાયેંગલ હતો. બીજો મોટો છે તો એને શું? OB અને Q, બરાબર. OB અને Q, બે ટ્રાયેંગલ છે. એમાં આપણે આગળ વાત કરી હતી કે જે એ પોઈન્ટ રહ્યો, તો એ પોઈન્ટ કેવો હોય છે? તો એ પોઈન્ટે ડાયરેક્ટ 90 એંગલનો ખૂણો બનાવે છે. તો આપણે અહીંયા 90 એંગલનો ખૂણો બનાવે, અને અહીંયા BQ, તો Q આગળ કેવો છે? તો અહીંયા પણ 90 એંગલનો ખૂણો બનાવે છે. તો આપણે OAને આપણે શું કરીશું? બેઝ લઈ લઈશું. એ જ રીતે અહીંયા OQનો આપણે બેઝ લઈ લઈશું, બરાબર. બેઝની કન્સિડર થઈ ગયા પછી આના ઉપરથી આપણે ઇક્વેશન મળશે, બરાબર. જુઓ, બધું જવા દઈએ, ઓકે. તો આ ઇક્વેશન મળશે આપણને. શું થશે? OA, બરાબર, જે બેઝ લીધો તો એ OAની વાત કરી, ભાગ્યા OP, બરાબર, ભાગ્યા OP. એ જ રીતે અહીંયા આપણે આ ટ્રાયેંગલની વાત કરીએ તો બીજાના ટ્રાયેંગલમાં બેઝ કયો છે? તો બેઝ છે OQ, બરાબર. અહીંયા આપણે બેઝ લીધો તો એ જ બેઝ અહીંયા વાત કરીએ તો OQ બેઝ, અને એના સામેનો ભાગ કયો થાય? તો OB. તો અહીંયા લઈ લીધું OA, તો OA બેઝ આપણો ભાગ્યા OP, તો એના સામેનો ખૂણો OP થઈ ગયો. એ જ રીતે અહીંયા બેઝ થઈ ગયો OQ, એના સામેનો ખૂણો થઈ ગયો OB થઈ ગયો, બરાબર. હવે બે કન્ડિશન થઈ ગઈ તમારી. હવે એમાંથી આપણે કરતા કરીએ, જવા દઈએ બાકીનું બધું, ઓકે. તો એને કરતા કરીએ છીએ, બરાબર. તો OA એને અહીંયા OB સાથે મલ્ટીપ્લાય કરીએ તો એને અહીંયા બતાવ્યું છે, બરાબર. OA ઇન્ટુ OB અને OP ઇન્ટુ OQ, તો અહીંયા OP ઇન્ટુ OQ, બરાબર. એ આવી ગયું. એના પરથી આપણે શું કરીશું? OQ જે રહ્યો એને આપણે કરતા કરવાનો છે. તો OQનો કરતા કરીએ તો OA ઇન્ટુ OB તો એમને એમ જ રહેવાનું. ડિવાઈડમાં શું થશે? તો આ જે ભાગ હતો એ ડિવાઈડમાં જતો રહેશે, બરાબર. તો એ ઇક્વેશન આપણે બની ગયું. OQ બરાબર OA ઇન્ટુ OB અપોન OP. હવે આપણે જે OQની વાત કરી છે, તો OQની વાત કરીએ આપણે તો OQ જે વસ્તુ છે તો એમાં કન્ડિશન પ્રમાણે O અને P કોન્સ્ટન્ટ થાય છે. કેમ કોન્સ્ટન્ટ થાય છે? તો તમે જોઈ શકો છો કે O અને P તો શું છે?
ડાયામીટર ઓફ સર્કલ, તો સર્કલનો ડાયામીટર છે, બરાબર. તો એના કારણે OA એન્ડ OB પણ શું થવું જુઓ, કોન્સ્ટન્ટ થવું જુઓ. તો આ પણ આપણને મળશે કોન્સ્ટન્ટ, કેમ કે OP તો ઓલરેડી કોન્સ્ટન્ટ છે. કેમ કે એનું રીઝન છે કે ભાઈ આ જે ડાયામીટર છે સર્કલનું એ તો ચેન્જ થવાનો નથી. તો એના કારણે OA ઇન્ટુ OB જે ઉપરનો ભાગ હતો એને પણ શું થવું પડશે, કોન્સ્ટન્ટ થવું જોઈએ. ત્યારે જ આપણે OQને શું બનાવી શકીશું, કોન્સ્ટન્ટ બનાવી શકીશું, બરાબર. અને ત્યારે જ આપણે પોઈન્ટ B જે લીધો હતો એ B પોઈન્ટ મૂવ થશે સ્ટ્રેટ લાઇન ઉપર. એટલે કઈ સ્ટ્રેટ લાઇન બનશે, તો B અને Q. તો આ આપણી સ્ટ્રેટ લાઇન થઈ. ધ્યાન દે પરપેન્ડિક્યુલર છે રહેશે એ સ્ટ્રેટ લાઇન. શેનું પરપેન્ડિક્યુલર છે જુઓ તો એ શેનું છે, OPને. તો અહીંયા OPને એક્સટેન્ડ કરે છે અહીંયા સુધીને, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ અહીંયા.